સમવિભાજન વિષમ વિભાજન જોયું, એ પછી આપણે હુમલો કરનાર પ્રક્રિયક છે એ કેવો હોવો જોઈએ એ જોયું. હવે આપણે એવું તમને કીધું હતું કે પ્રક્રિયક અને જે મધ્યસ્થી પ્રક્રિયક અને જે હુમલો કરનાર પ્રક્રિયક છે એ બે વચ્ચે પ્રક્રિયા થાય અને એક મધ્યસ્થી નિપજ બને છે. હવે આ મધ્યસ્થી નિપજ છે ને કેવી હોવી જોઈએ, આ ખાસ પ્રશ્ન તમને ઉભો થાય. મેં તમને એવું કીધું હતું કે મધ્યસ્થી નિપજની સ્થાયીતા ઉપર બધી વસ્તુ આધાર રાખે છે. તો પહેલા આપણે જોઈએ કે મધ્યસ્થી નિપજ કઈ રીતની હોવી જોઈએ, કઈ રીતનો રોલ આ કાર્બનિક ક્રિયાવિધિમાં હશે મધ્યસ્થી નિપજનો. મધ્યસ્થી નિપજ, હવે મધ્યસ્થી નિપજમાં મુખ્યત્વે તમારી પાસે હશે કાર્બોકેટાયન ને કાર્બોએનાયન. ત્રણ પ્રકારની મધ્યસ્થી નિપજ મળશે. એક હશે તમારી પાસે કાર્બોકેટાયન, બીજું તમારી પાસે હશે કાર્બોએનાયન, બીજું તમારી પાસે હશે કાર્બોએનાયન ને ત્રીજું જે છે એ હોઈ શકે મુક્ત મૂલક. આ રીતે મુખ્યત્વે ત્રણ રીતે વિભાગ થશે. હવે પહેલું જો આપણે જોઈએ કે કાર્બોકેટાયન કોને કહેવાય? કાર્બોકેટાયન. હવે ખાસ તમે જો ને કાર્બોકેટાયન એટલે કે ધન વીજભારિત ધરાવતા આયનો કે જે ઇલેક્ટ્રોનનું રાગી તરીકે કામ કરે. ધન વીજભાર ધરાવતા આયનો, ધન વીજભાર ધરાવતા આયનો જે કઈ તરીકે કામ કરે? જે ઇલેક્ટ્રોનો રાગી તરીકે કામ કરે. આ બધી થિયરી ખાસ યાદ રાખજો, કેમ કે જ્યારે તમે 12મા ની અંદર આવશો અથવા તો આની પછીનું જે જીઓસી નો બીજો ભાગ અથવા તો હાઇડ્રોકાર્બન તમે કયો એની અંદર ખાલી આવું ટર્મિનોલોજી આવશે કે કાર્બોકેટાયન એટલે એને તમને ખબર હોવું જોઈએ. પણ કાર્બોકેટાયન, આ કેટાયન એટલે ઘણા લોકોને નથી ખબર. જો કાર્બન ઉપર ધન વીજભાર હોય, બરાબર, જો કાર્બન ઉપર ધન વીજભાર હોય તો એને શું કહેવાશે? કાર્બોકેટાયન કહેવાય. હમણાં જ આપણે જોયું કે ધન વીજભાર હોય એ ઇલેક્ટ્રોનનું રાગી તરીકે વર્તશે. આ સિવાય તમે જોજો કે એ અપૂર્ણ અષ્ટક ધરાવતા હશે, એની અંદર અપૂર્ણ અષ્ટક હશે, પ્લસ એની અંદર તમે જોશો તો ઇલેક્ટ્રોન યુગ્મિત હશે. બધા જ ઇલેક્ટ્રોન જે છે એની અંદર તમને કેવા જોવા મળશે? યુગ્મિત જોવા મળશે. આ કાર્બોકેટાયન ની વાત હતી. હવે તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી ગયો કે કાર્બોકેટાયન એટલે કાર્બન ઉપર જો ધન વીજભાર હોય તો, પણ કાર્બોએનાયન એટલે શું હશે? તો કે જ્યારે કાર્બનની ઉપર ઋણ વીજભાર હોય, બરોબર, તો એને શું કહેવામાં આવે? કાર્બોએનાયન કહેવામાં આવે. બીજી વસ્તુ તમે જો કે અષ્ટક, આમાં કેવું હતું કે અષ્ટક અપૂર્ણ હતો, આમાં એનું ઊંધું, પૂર્ણ શું હશે? અષ્ટક હશે. બીજી વસ્તુ કે અહીંયા તમે જોશો ને તો શું થઈ જશે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી હશે આની પાસે, બરોબર, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી હશે. એટલે તમે ખાસ જુઓ ને કે જે આપણે કેન્દ્રનું રાગી પ્રક્રિયક જોયા હતા એમાં એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા. તમારી બુકની અંદર જો હમણાં જ ઉદાહરણ લખાયું કે જે NH3 છે એમાં નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એવા ધરાવતા જે સંયોજનો છે એ બધા કેવા છે? કાર્બોએનાયન જે છે એ કેવા છે. એની પછી તમે જુઓ કે મુક્ત મૂલક, ત્રીજો મધ્યસ્થી નિપજમાં ત્રીજો અને અગત્યનો ભાગ મુક્ત મૂલક. હવે આ મુક્ત મૂલક મળે છે કઈ રીતે? બરોબર, સિમ્પલ વસ્તુ છે કે જ્યારે સમવિભાજન થાય તો એ સમવિભાજનની નિપજ આપણને કોણ મળે છે? મુક્ત મૂલક મળે છે. એમાં તમે જોશો ને કે જે કાર્બન હશે એની ઉપર કેવું હશે? એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. જેમ કે ઉદાહરણ તરીકે તમને હું પ્રક્રિયા યાદ દેવડાવી દઉં. જો તમે ગજનીની જેમ તરત ભૂલી ગયા હો તો કે અહીંયા A પ્લસ અહીંયા B, તો અહીંયા બધી જગ્યાએ તમે જોશો તો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા ને અહીંયા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આને કારણે જે છે એ તમે જુઓ કે એને મુક્ત મૂલક એવું કહેવાય છે. એટલે એની ઉપર અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. પછી તમે જુઓ કે એમાં અષ્ટક જે હશે એ અપૂર્ણ હશે. અષ્ટક કેવો હશે? અપૂર્ણ હશે. ને આ અષ્ટક અપૂર્ણને કારણે તે જે છે એ મધ્યસ્થી નિપજમાં બહુ ભયંકર રીતે જે છે એ એનો રોલ ભજવશે. બીજી વસ્તુ તમે ખાસ જો કે વિદ્યુતીય રીતે તટસ્થ હશે. જેમ કે તમને જો જે
વિષમ વિભાજન હતું. એ વિષમ વિભાજનમાં તમને શું થતું હતું કે બંધ તૂટે ત્યારે બંધના ઇલેક્ટ્રોન કોઈ એક માથાભારે તત્વ લઈને વયું જતું હતું, એટલે એક ધનાયન અને એક ઋણાયન બનતું હતું. પણ અહીંયા જે મુક્તમૂલક સંયોજન હશે એમાં કાર્બન જે હશે એ કેવો હશે? વિદ્યુતીય રીતે તટસ્થ હશે. કાર્બન વિદ્યુતીય રીતે તટસ્થ હશે. એટલે ટૂંકમાં આ બધી બાબત જે છે એ તમારે ખાસ યાદ રાખવાની જે છે એ રહેશે કે પ્રક્રિયાની ક્રિયાવિધિ માટે અસર કરતા પરિબળોમાં પહેલું આપણે જોયું બંધ વિભાજન, બીજું આપણે જોયું હુમલો કરનાર પ્રક્રિયા, ત્રીજું આપણે જોયું કે મધ્યસ્થી નિપજ, ચોથું અને જે બહુ મુખ્ય વસ્તુ કે જેની ઉપર આ મધ્યસ્થી નિપજની સ્થાયીતાનો આધાર છે એ ઇલેક્ટ્રોનની અસર. બુકમાં હરવાર લખતા જાજો ભાઈ ખાસ, પછી વિડીયો સ્ટોપ કરીને કે 2.5 ની સ્પીડમાં રાખીને ન લખતા, નહીતર આ નહીં જ ખ્યાલ આવે. ઇલેક્ટ્રોનની અસર, ઇલેક્ટ્રોનીય અસર. હવે આ જે ઇલેક્ટ્રોનીય અસર છે, ઇલેક્ટ્રોનીય અસરમાં કોણ કોણ આવે? તો કે એક આવે પ્રેરક અસર. પહેલું આપણે લઈ લઈએ પ્રેરક અસર. પ્રેરક અસર. બીજું જે આવશે એ આવશે ઇલેક્ટ્રોમેરિક અસર. ઇલેક્ટ્રોમેરિક અસર. ત્રીજું જે આવશે એ હશે સંસ્પંદન અને મેસોમેરિઝમ. સંસ્પંદન અને મેસોમેરિઝમ. સંસ્પંદન અને મેસોમેરિક અસર. સંસ્પંદન આપણે ચેપ્ટર 4 ની અંદર જોઈને આવેલા છીએ, છતાં ફરીથી યાદ દેવડાવી દઈશું તમને. અને છેલ્લું જે છે એ થશે કે અતિ સંયુગ્મન અસર. અતિ સંયુગ્મન અસર. એટલે આ રીતે આપણે મુખ્ય 4 ઇલેક્ટ્રોનીય અસરને જે છે એ જોવાની છે. ઇલેક્ટ્રોનીય અસરમાં સૌથી પહેલી તમને જો કે પ્રેરક અસર આપેલી છે, જેને તમે આઈ અસર એવી રીતે કહીએ. આપણે જગ્યા વ્યવસ્થિત કરી જ નાખીએ એટલે પ્રેરક અસર વિશેની બધી માહિતી આપણે વ્યવસ્થિત રીતે લખીએ. બરાબર, પહેલા આપણે લખીએ પ્રેરક અસર. કોને કહેવાય પ્રેરક અસર? ખાસ તમે લખતા જજો. ટેક્સ્ટબુક ની અંદર તમને બધું આપેલું છે, પણ આપણે આપણી દેશી ભાષામાં જે છે ને લખવાની ટ્રાય કરીએ છીએ, એટલે તમને વધારે ખ્યાલ આવે કે કાર્બનની શૃંખલામાં હાજર સમૂહ અથવા પરમાણુ, સમૂહ અથવા પરમાણુની હાજરીના કારણે સિગ્મા બંધના ઇલેક્ટ્રોન સ્થાનાંતર થાય છે, જેને પરિણામે કાર્બન શૃંખલામાં બંધ ધ્રુવીય, જેને કારણે કાર્બન શૃંખલામાં બંધ ધ્રુવીય બને છે, જેને પ્રેરક અસર કહે છે. બરાબર. હવે પ્રેરક અસર એટલે શું થશે? ખાસ જો હું એક ઉદાહરણ અહીંયા તમારી સામે લખીને દેખાડું કે આવી રીતે આ કાર્બન છે, આપણે 4 કાર્બન અહીંયા લઈ લઈએ, એની હારે હું અહીંયા લગાડી દઉં ફ્લોરિન. હવે આ જે ફ્લોરિન છે એ હેલોજન સમૂહનું તત્વ છે. હવે અહીંયા ઉપર વ્યાખ્યાને ફરીથી એક વખત વાંચો તો કીધું કે કાર્બનની શૃંખલામાં હાજર સમૂહ અથવા પરમાણુની હાજરીના કારણે સિગ્મા બંધના ઇલેક્ટ્રોન સ્થાનાંતર થાય, જેને પરિણામે શું થઈ જશે કે કાર્બનની શૃંખલામાં ધ્રુવીયતા ઉત્પન્ન. હવે તમને બધાને ખબર છે કે જે ફ્લોરિન છે ને એ ફ્લોરિનની અંદર તમને શું જોવા મળશે તો કે એની વિદ્યુત ઋણતા આખા આવર્ત કોષ્ટકની અંદર વધારે છે. હવે વિદ્યુત ઋણતાનો અર્થ શું થશે કે જ્યારે
સહસંયોજક બંધ દરમિયાન ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે ત્યારે એ ભાગીદાર થયેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે. અને હમણાં જ આપણે એવું જોયું કે જો ભાગીદાર થયેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે તો એ ઋણ વીજભારિત થાય, એટલે ઇલેક્ટ્રોન મેળવીને કેવું થશે? ઋણ વીજભારિત થશે. ઉદાહરણ તરીકે અહીંયા તમે જુઓ કે આ જે ફ્લોરિન છે ને એ શું કરશે કે એ કાર્બનની અને ફ્લોરિનની સંયોજકતા કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, બરોબર? એ 7 ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા કાર્બનની અને ભાગીદારીમાં વાપરશે. તો કાર્બનની જે છે એ વિદ્યુત ઋણતા વધારે હોવાને કારણે શું થશે તો કે એના જે સિગ્મા બંધના ઇલેક્ટ્રોન છે એ એની તરફ સ્થાનાંતર થશે, એટલે આ તરફ જે છે સ્થાનાંતર થશે. તો એને કારણે ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર જોવા મળશે અને આ જે કાર્બન છે એની ઉપર જોવા મળશે આંશિક ધન વીજભાર થશે. એવી જ રીતે તમે જુઓ કે આ પહેલો જે કાર્બન છે એ પહેલા કાર્બનની ફ્લોરિન હારે અલગ આપણે કલર લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે કે આ જે પહેલો કાર્બન છે એની ફ્લોરિન પ્રત્યે મહત્તમ જે છે પ્લસ આઈ અસર થશે. પછી તમે જો કે આ બીજો કાર્બન છે તો આ બીજો કાર્બન જે છે એની પ્રથમ કાર્બન કરતા આઈ અસર એટલે કે જે પ્લસ આઈ અસર છે એ કેવી હશે? ઓછી તમને જોવા મળશે. ખાસ જો ફરીથી જો કેવું થઈ જશે કે આની ઉપર કાંઈક આવી રીતે વીજભાર હશે, આની ઉપર કાંઈક વીજભાર આવી રીતે હશે, બરોબર? એટલે જેમ જેમ તમે કાર્બનની સંખ્યા વધતી જશે એમ એમ પ્લસ આઈ અસર જે છે એ શું થતી જશે? ઘટતી જશે. એટલે કે પ્રેરક અસરનો ક્રમ જે છે એ કેવો થતો જશે? ઓછો થતો જશે. જે પ્રથમ કાર્બન હશે આને કહેવાય પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ કાર્બન, એટલે કે ચોથો કાર્બન. 1, 2, 3 અને 4 કાર્બન. એમાં પહેલો જે કાર્બન હશે એમાં મહત્તમ પ્રેરક અસર જોવા મળશે. જેમ જેમ તમે કાર્બનથી દૂર જેમ જેમ તમે ફ્લોરિનથી દૂર જતા જશો અને કાર્બનની શૃંખલા લાંબી થતી જશે તેમ તેમ પ્રેરક અસરનો ક્રમ જે છે કેવો થતો જશે? ઘટતો જશે. હવે સ્વાભાવિક જ છે ને ભાઈ કે આ ફ્લોરિન એ આ કાર્બનની હારે સહસંયોજક બંધથી જોડાયેલો છે. અહીંયા સિગ્મા બંધ તો બને જ છે પણ અહીંયાથી અહીંયા ફ્લોરિનની વિદ્યુત ઋણતા છે વધારે, પણ એટલી બધી વધારે નથી કે બીજા, ત્રીજા ને ચોથા નંબરના કાર્બનના સિગ્મા બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે. એટલે અહીંયા પહેલો જો તમે સંબંધ જુઓ ને તો કાંઈક આવી રીતે થાય કે આઈ અસર ચલે છે 1/છેદમાં અંતર. એટલે જેમ અંતર વધશે એમ આઈ અસરમાં જે છે એ તમને શું થતો જોવા મળશે? વધારો થતો જોવા મળશે. ખાસ વસ્તુ ધ્યાનથી એમાં જો ફરીથી એક વખત તમને સમજાવું છું કે ભાઈ પ્લસ આઈ અસર અથવા તો પ્રેરક અસર જે છે એ કોને કહેવાશે તો કે જે કાર્બનની લાંબી શૃંખલા, આ કાર્બનની જે લાંબી શૃંખલા હોય એની ઉપર પરમાણુની હાજરીમાં અથવા તો કોઈ સમૂહની હાજરીને કારણે આ જે સિગ્મા બંધના ઇલેક્ટ્રોન છે એનું સ્થાનાંતર થશે. તો એક થશે આંશિક ઋણ વીજભાર અને બીજો થશે આંશિક ધન વીજભાર. આંશિક ધન વીજભાર ને આંશિક ઋણ વીજભારને શું કહેવામાં આવે? પ્રેરક અસર. ટૂંકમાં દેશી ભાષામાં આપણે એવું જોઈને આવ્યા હતા ને ચોથા ચેપ્ટરમાં કે આ હાઇડ્રોજન છે ને આ ફ્લોરિન છે, તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે એ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોનને પોતાની સાઈડ ખેંચે. એવું જ તે કાંઈક આની અંદર જોવા મળે, પણ આમાં થોડીક વેરાયટી વધારે હોય કેમ કે હાઇડ્રોકાર્બન છે ને ભાઈ, કેમ કે આમાં કાર્બનની લાંબી શૃંખલા હોય, આમાં તો હાઇડ્રોજનની લાંબી શૃંખલા જોવા ન મળે. તો આને જે છે એ સિમ્પલ શું કહેવાશે? પ્રેરક અસર કહેવાશે. બીજી વસ્તુ, હાઇડ્રોજનની આઈ અસર શૂન્ય હોય. ખાસ આ પહેલો એક પોઈન્ટ કી પોઈન્ટ યાદ રાખજો કે આઈ અસર ચલે છે 1/છેદમાં અંતર. પછી હાઇડ્રોજનની એટલે કે H ની આઈ અસર, H ની આઈ અસર એટલે ભાઈ પ્રેરક અસર, આઈ અસર શૂન્ય હોય છે, બરાબર? હવે બીજું તમે જો કે આઈ અસરમાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય. એ બધી વસ્તુ તો મેં તમને કીધી કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય તો જ આ ઋણ વીજભારિત થશે, બરાબર? તો આ સિમ્પલ જે છે પ્રેરક અસર કહેવાય. હવે આમાં આપણે આગળ જે છે એ જોઈએ કે આઈ અસરની અંદર બે હોય કે આઈ અસરમાં એક માઇનસ આઈ સમૂહ હોય ને એક પ્લસ આઈ સમૂહ હોય. એ ક્યાં ક્યાં અને એની સ્થિરતા અને સ્થાયીતા કઈ રીતે થાય હું જે કહું એ જોતા જાજો ખાસ. માઇનસ આઈ અસર ના સમૂહની અંદર કોણ કોણ આવશે? પહેલા તમે જુઓ તો એક આવશે OR2, અહીંયા પોઝિટિવ ચાર્જ હશે
NR3 અહીંયા પોઝિટિવ ચાર્જ હશે, NH3 આ માઇનસ આઈ અસર સમૂહનો તમને ક્રમ દેખાડે છે. અહીંયા દ્વિબંધો એવી રીતે કાર્બન ટ્રિપલ બોન્ડ N અહીંયા sp સંકરણ હશે, એની પછી તમે જોશો તો C ડબલ બોન્ડ OH અહીંયા sp2 સંકરણ હશે, એની પછી X, એની પછી OR, એની પછી OH, એની પછી C ટ્રિપલ બોન્ડ CH, એની પછી NH2 એટલે ટૂંકમાં આ માઇનસ આઈ અસરનો સમૂહ હશે. એવી રીતે જો તમને પ્લસ આઈ અસરનો સમૂહ દેખાડું તો પ્લસ આઈ અસરનો સમૂહ કઈ રીતે થશે? પ્લસ આઈ અસર સમૂહ એની અંદર કોણ કોણ આવશે? પ્લસ આઈ અસર સમૂહની અંદર તમે જો જોશો તો સૌથી વધારે જે છે એ કોણ આવશે? NH, એની પછી આવશે O માઇનસ, એની પછી આવશે C ડબલ O માઇનસ, એની પછી આવશે C, પછી CH3 ને અહીંયાથી જશે CH3. એવી રીતે અહીંયા તમે જુઓ તો CH, પછી થઈ જશે CH3, અહીંયાથી જશે CH3, અહીંયાથી જશે CH2 ને CH3. એની પછી તમે જોશો તો CH3. એટલે આવી રીતે જે છે એ પ્લસ આઈ અસરનો તમને ક્રમ જોવા મળશે, અને પ્લસ આઈ અસરના સમૂહ હશે ને ઓલા જે હતા એ કોના હતા? તો કે માઇનસ આઈ અસરના સમૂહ હતા. આજે આપણે જોયા ને પ્લસ આઈ અસર અને માઇનસ આઈ અસર સમૂહ, એ મુખ્યત્વે ઉપયોગ કઈ રીતે થાય? હમણાં આપણે એવું જોયું કે જે પ્રક્રિયા મધ્યસ્થી હોય ને એ પ્રક્રિયા મધ્યસ્થીમાં આપણી પાસે કોઈ કાર્બો એનાયન ને બીજું આપણી પાસે કોણ હશે? કાર્બોકેટાયન. હવે ખાસ ધ્યાનથી જો આનો ઉપયોગ કઈ રીતે થશે. આપણે જે પ્રેરક અસર ભણીએ છીએ ને એ પ્રેરક અસરનો ઉપયોગ શું થશે? પહેલા આપણે જોઈએ કે કાર્બોકેટાયન ની સ્થાયીતા અથવા તો એને કાર્બો નિયમ એવું રીતે જે છે કહેવાય. પહેલા આપણે લખીએ કાર્બોકેટાયનની સ્થાયીતા. હવે કાર્બોકેટાયનની સ્થાયીતા તમારે નક્કી કરવી હોય તો કઈ રીતે નક્કી થાય? પહેલા આ એક ખાસ સંબંધ લખી લો કે ઉર્જા ચલે છે વીજભાર ચલે છે 1/, સ્થિરતા. બીજો સંબંધ કાર્બોકેટાયનની સ્થિરતા ચલે છે પ્લસ આઈ સમૂહની સંખ્યા અને માઇનસ આઈ સમૂહની સંખ્યા. એટલે એ માઇનસ આઈ સમૂહની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હશે ને જ્યારે પ્લસ આઈ અસર હશે એના સમપ્રમાણમાં તમને જોવા મળશે. એટલે તમે જો હું અહીંયા એક સંયોજનો અલગ અલગ સંયોજન જે છે એ લખું છું. C અહીંયા ઉપરથી જશે CH3, અહીંયા CH3, એની પછી CH3C અને અહીંયા CH3, અહીંયા CH3, CH2 અને અહીંયા શું હશે? CH3. અહીંયા બધે કાર્બન ઉપર જે છે આ કાર્બોકેટાયન છે, આ બધાને કહેવાશે કાર્બોકેટાયન. હવે આ જે કાર્બોકેટાયન છે એની સ્થાયીતાનો જો આપણે ક્રમ લખવો હોય તો કઈ રીતે નક્કી થાય? ખાસ તમે જો કે આ આલ્કાઇલ સંયોજન છે. આ આલ્કાઇલ સંયોજન જે છે ને એ પ્લસ આઈ અસર દર્શાવે. બરોબર? આઈ હું દર્શાવે? પ્લસ આઈ અસર દર્શાવે. આઈ હું દર્શાવે? પ્લસ આઈ અસર દર્શાવે. અહીંયા તમને પ્લસ આપ્યો છે એનો અર્થ શું થશે? કે અહીંયા ઇલેક્ટ્રોનની શું છે? ઉણપ છે. બરોબર? ઇલેક્ટ્રોનની ઉણપ છે. કાર્બનની ટોટલ સંયોજકતા કેટલી હોય? 4 સંયોજકતા હોય. એમાંથી એક સંયોજકતા એની ખાલી હોવાને કારણે આ પોઝિટિવ ચાર્જ છે. તો આ જેની ફરતે 3 આલ્કાઇલ આવેલા છે એ કન્ટિન્યુ એને ઇલેક્ટ્રોનનું દાન કરશે. બરોબર? ઇલેક્ટ્રોનનું દાન કરશે એને કારણે આ કાર્બોકેટાયનની તમને મહત્તમ સ્થાયીતા જોવા મળશે. એવી જ રીતે અહીંયા બાજુમાં તમે જુઓ કે શું છે કે અહીંયા CH3 છે
ને અહીંયા CH3 છે. અહીંયા તમારી પાસે કાર્બોકેટાયન, એટલે અહીંયા તે ઇલેક્ટ્રોનની તમને શું દર્શાવે છે? ઉણપ દર્શાવે છે. પણ હમણાં જેમ આપણે વાત કરી ને કે આને હું થોડું આમ જવા દઉં, આમ લખી નાખું H. હમણાં આપણે વાત કરી, જો તમને યાદ હોય તો, કે હાઇડ્રોજન છે એની આઈ અસર શૂન્ય જોવા મળે, એટલે આ કાર્બનને શાંત પાડવા માટે હાઇડ્રોજન એ આઈ અસર નહીં દર્શાવે, એટલે કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર કરશે નહીં, પણ આ બે તો કરતા જ હશે. એટલે અહીંયા કેટલા બે આલ્કાઇલ ગ્રુપ દ્વારા જે છે એ શું થઈ જશે? તો કે કાર્બોકેટાયનને સ્થાયી કરવામાં આવશે. એવી જ રીતે અહીંયા તમે જો કે આને હું થોડુંક હજી ઝૂમ કરીને લખું તો આવી રીતે થાય છે. અહીંયા H ને અહીંયા H ને આ છે કાર્બોકેટાયન. તો અહીંયા આગળ તમે જો કે આ ઇલેક્ટ્રોનને શિફ્ટ દાન કરે છે, જ્યારે આ બેની તો તમને કેવી જોવા મળશે? આ બેની આઈ અસર તો 0 જોવા મળશે ને અહીંયા તો તમારી પાસે CH3 છે. એટલે હવે જો તમને કોઈ એવું પૂછે, કોઈની હું જ પૂછું કે આ તમને 4 સંયોજન આપેલા છે, આ 4 સંયોજનમાં કયો કાર્બોકેટાયન સૌથી વધારે સ્થાયી હશે? સૌથી વધારે સ્થાયી આ પહેલો કહેવાય. એની પછી કોણ આવશે? આ બીજો. એની પછી આ, એની પછી આ. એટલે સૌથી ઓછો સ્થાયી આ થશે ને સૌથી વધારે સ્થાયી કાર્બોકેટાયન તમને આ જોવા મળશે. ખાસ જો ફરીથી એક વખત કહું છું કે અહીંયા મેં શું લખેલું છે કે કાર્બોકેટાયનની સ્થાયીતા ચલે છે +I સમૂહની સંખ્યા. અહીંયા +I સમૂહ કેટલા છે? 1, 2 અને 3. તો જેમ સમૂહ વધારે હશે એમ એની સ્થાયીતા કેવી હશે? વધારે હશે. એટલે આની સ્થાયીતા કેવી છે? વધારે. એવી જ રીતે અહીંયા જો 1 અને 2, અહીંયા 2 સમૂહ છે, તો 2 સમૂહની સ્થાયીતા કેવી હોય? 3 ની સાપેક્ષે ઓછી. આવું તો તમને ખબર પડે ને કે 1, 2, 3 માં કોણ નાનું અને કોણ મોટું. અહીંયા આગળ તમે જો કે એક જ સમૂહ આવેલા છે, તો ખાસ કાર્બોકેટાયનની સ્થાયીતા ચલે છે શું થઈ જશે? +I સમૂહની સંખ્યા. આમાં 3I +I સમૂહ છે, આમાં 2 છે, આમાં 1 છે, અને આમાં એકેય તમને નથી આપેલા. એટલે આ સૌથી વધારે સ્થાયી, એની પછી આ, એની પછી આ, એની પછી આ. તો આવી રીતે તમે કાર્બોકેટાયનની સ્થાયીતા જે છે એ તમે નક્કી કરી શકો. રેડી? આવી રીતના આગળ ઉદાહરણ જે છે જોશું એટલે તમને વધારે ક્લિયર આવે. બરોબર? એટલે સૌથી 1, 2, 3 અને 4 જે છે આમ જોવા મળે. એની સિવાય તમે જોશો કે કાર્બો એનાયનની સ્થાયીતા આપણે વાત કરીએ. કાર્બો એનાયનની સ્થાયીતા બધી નોટ્સ શોર્ટમાં જે તમને લખાવેલી છે લખજો, નહીતર પેપરના ટાઈમે બહુ હેરાન થશો, કેમ કે શોર્ટમાં રિવિઝન નહીં થાય. કાર્બો એનાયનની સ્થાયીતા. કાર્બો એનાયનની સ્થાયીતા. હવે કાર્બો એનાયનની સ્થાયીતા એ કઈ રીતે નક્કી થાય? હવે ખાસ ફરીથી જો, જેમ આપણે ઓલામાં લખ્યું ને કાર્બોકેટાયનમાં, એમ આપણે લખી નાખીએ કે કાર્બો એનાયન ચલે છે -I સમૂહની સંખ્યા, -I સમૂહની સંખ્યા ના છેદમાં +I સમૂહની સંખ્યા. બરોબર? કાર્બો એનાયન માટે શું થઈ જશે? -I સમૂહની સંખ્યા ના છેદમાં +I સમૂહની સંખ્યા. હવે જો ફરીથી અહીંયા કે કાર્બો એનાયન માટે તમારે જોવાનું છે કે અહીંયા કાર્બન આ ઋણ વીજભારિત છે, એટલે અહીંયાથી જશે આ CH3, અહીંયા હું લખી નાખું CH3 I CH3. એવી રીતે અહીંયા CH3 અને અહીંયા CH3. અહીંયા કેવો ચાર્જ થઈ જશે? ઋણ. અહીંયા CH3, અહીંયા CH2. આ કેવો થઈ જશે? ઋણ. એવી રીતે અહીંયા થઈ જશે CH3. આ કેવો થઈ જશે? ઋણ. આનો તમારે ક્રમ નક્કી કરવાનો છે. હવે તમે તમારી જાતે નક્કી કરો, આવડવું જોઈએ. જો આગળનું જે કાર્બોકેટાયનનું આપણે એક્ઝામ્પલ જોયું એ જો તમને ખ્યાલ આવી ગયો હોય તો રેડી. હવે જો અહીંયા શું છે કે +I અસર ધરાવતો જે સમૂહ એના સમપ્રમાણમાં, સોરી -I અસર ધરાવતા સમૂહના સમપ્રમાણમાં અને +I અસર ધરાવતા સમૂહના કેવા હશે? વ્યસ્ત પ્રમાણમાં હશે. હવે CH3 છે ને એ કેવો ધરાવે? +I દર્શાવે. તો અહીંયા તમે જો 1, 2 ને 3, એટલે અહીંયા 3 સમૂહ છે. પછી આ 1, 2 ને અહીંયા છે 1, બરોબર ને અહીંયા એકેય નથી. તો આને જો તમારે લખવું હોય તો તમે કઈ રીતે લખી શકો કે વ્યસ્ત પ્રમાણમાં હશે તો જેમ સમૂહ વધારે હશે, બરોબર, એમ એની સ્થિરતા જે છે એ કેવી તમને જોવા મળશે? ઓછી જોવા મળશે. એટલે +I અસર સમૂહ ધરાવતા વધુ ન્યૂનતમ સ્થિરતા કાર્બોકેટાયન હશે. એટલે અહીંયા આગળ તમને સૌથી વધારે સ્થાયી જોવા મળશે આ,
પણ જો તમને સૌથી ઓછો સ્થાયી જોવો હોય તો સૌથી ઓછો સ્થાયી કયો જોવા મળશે? આ જોવા મળશે. ખબર પડી ભાઈ હું કહું છું? પ્લસ આઈ સમૂહના વ્યસ્ત પ્રમાણમાં હશે એટલે અહીંયા સમૂહ વધારે છે તો આની સ્થાયીતા ઓછી હશે. હવે આવું કેમ થશે? તો કે પ્લસ આઈ અસર જે છે ને એનો મિનિંગ શું થશે? પ્લસ આઈ સમૂહ કે જે કન્ટિન્યુ ઇલેક્ટ્રોનનું દાન કરશે, એના જે સિગ્મા બંધના ઇલેક્ટ્રોન છે એનું કન્ટિન્યુ દાન કરશે. ઓલમોસ્ટ આની પાસે ઇલેક્ટ્રોન તો છે જ તે, એટલે આ કેવો વીજભાર ધરાવે છે? ઋણ. એમાં પાછા વધુ ને વધુ ઇલેક્ટ્રોન આવશે તો એની અસ્થાયીતા શું થઈ જશે? વધશે. એટલે સૌથી વધારે અસ્થાયીતા એટલે સૌથી વધારે અસ્થિરતા એની પછી આ, એની પછી આ, એની પછી આ. જો ઊંધું કેવું હોય એટલે કે વધારે સ્થિર કેવું હોય તો આ જે તમને આપેલું છે CH3 જે છે એ તમને વધારે સ્થિર કહેવાશે. કેમ? તો કે C અને માઇનસ, અહીંયા એક છે H હાઇડ્રોજન, અહીંયા તમને હાઇડ્રોજન આપેલું છે, અહીંયા માઇનસ છે. અહીંયા આગળ જુઓ તો તમે જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનની આઈ અસર તમને કેવી જોવા મળે? શૂન્ય જોવા મળે. એટલે ક્યાંયથી ઇલેક્ટ્રોન આવશે નહીં અને કાર્બન પાસે 2 ઇલેક્ટ્રોન છે એ સ્થાયી થશે. અચ્છા, ઘણા બધાને હજી એવા પ્રશ્ન ઉભા થતા હશે કે કેમ ઇલેક્ટ્રોન ને આપે તો એ અસ્થાયી થશે. ભાઈ થોડુંક લોજિક લગાડો કે ઓલમોસ્ટ અહીંયા જે કાર્બન છે એની પાસે ઋણ વીજભાર છે, જેનો અર્થ થાય છે કે અહીંયા ઇલેક્ટ્રોન યુગમાં હાજર છે, ઇલેક્ટ્રોન યુગમાં હાજર છે. હવે ધારો કે તમે વધુ ને વધુ જો ઇલેક્ટ્રોન આપી આપ કરશો તો ઇલેક્ટ્રોનની સમાન વીજભાર ધરાવે, એ સમાન વીજભાર ધરાવતા જે કણ હોય એની વચ્ચે શું થઈ જશે? અપાકર્ષણ થશે. તો એને કારણે એની સ્થાયીતા તમને કેવી જોવા મળશે? વધારે જોવા મળશે. એટલે આ રીતે તમારો કાંઈક ક્રમ થશે. કાર્બોહાઈડ્રેટ રેડી? ક્લિયર થઈ ગયું? હવે બહુ વધારે આની અંદર કહેતો નથી, એક જ ઉદાહરણ આપણે કરીએ છીએ અત્યારે હાલ પૂરતું, પણ લોજિક તમારા મગજની અંદર બેઠી જવું જોઈએ. હવે આગળ આપણે જઈએ કાર્બોકેટાયન અને કાર્બોએનાયનની સ્થાયીતા માટે. એક ઉદાહરણ અહીંયા તમને લખીને દેખાડું, ખાસ જે છે તમે જોજો ઉદાહરણને ખાસ ધ્યાનથી. કે અહીંયા આગળ તમને આવું કીધું કે CH2, અહીંયા CH, અહીંયા F, અહીંયા CH2, અહીંયા થઈ જશે CH3. અહીંયા આગળ જે છે એ નેગેટિવ ચાર્જ છે, બરાબર. એવી રીતે એક બીજું લખું કે CH2 પછી CH2 પછી CH, CH3 અહીંયા એની પછી થઈ જશે F. એવી જ રીતે હજી એક લખું કે CH2 અને F. આ ત્રણ તમને આપેલા છે, અને હું કીધું 1, આને કીધું 2, ત્યાંને હું કીધું 3. હવે તમારે શું કરવાનું છે? ત્યાંને એની સ્થિરતાના ક્રમમાં ગોઠવાનું છે, બરાબર. હવે જો F જે છે ને એ F જે છે એ મહત્તમ આય અસર દર્શાવે. મહત્તમ આય અસર દર્શાવે એટલે એનો મિનિંગ જે છે શું થશે કે એ ન્યૂનતમ વીજભાર, જેની ઉપર ન્યૂનતમ વીજભાર હશે એની જે છે ને એ સૌથી વધારે સ્થાયી કહેવાય. એટલે કઈ રીતે થશે? જો કે અહીંયાનો કાર્બન જો અહીંયા સૌથી વધારે નજીક છે, 1 કાર્બન પછી છે, અહીંયા 2 કાર્બન પછી છે, અહીંયા જે છે ને એ અહીંયા એક મિનિટ, અહીંયા નેગેટિવ ચાર્જ જે આવશે, અહીંયા નેગેટિવ ચાર્જ ને અહીંયા આવશે નેગેટિવ ચાર્જ. તો આ ફ્લોરિન આટલો દૂર છે, આ ફ્લોરિન આટલો દૂર છે. તો જેમ અંતર વધતું જશે, બરાબર, જેમ અંતર વધતું જશે એમ શું થતું જશે? તો કે એની સ્થિરતાનો ક્રમ જે છે એ શું થતો જશે? ઓછી થતી જશે. એટલે સૌથી વધારે જો તમે સ્થિર જુઓ ને, પણ એ પહેલા તમને ખબર હોવી જોઈએ કે F છે એ પ્લસ આઈ સમૂહમાં આવે છે કે માઇનસ આઈ સમૂહમાં આવે છે. તો ખાસ જો F છે ને એ તમને માઇનસ આઈ સમૂહની અંદર આવશે. માઇનસ આઈ સમૂહની અંદર આવશે એટલે એનો મતલબ શું થશે કે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે, બરાબર. જેમ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે એટલે સમજો, ફરીથી બોલું છું કે માઇનસ આઈ અસરનો મિનિંગ શું થઈ જશે કે જે સમૂહ હશે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે. તો અહીંયા F જે આ કાર્બનની નજીક લાગેલો છે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચીને અને હવે વધારે સ્થાયી કરશે, બરાબર. જેમ વિદ્યાર્થી કોઈ શિક્ષકની વધારે નજીક બેઠો હોય એમ એની સ્થાયીતા વધારે હોય, પણ જેમ શિક્ષકથી વિદ્યાર્થી દૂર જતો જશે એમ વિદ્યાર્થીની અસ્થાયીતા વધતી જશે, એ ક્લાસને લીધે વધુ ને વધુ અસ્થાયી થશે. એવું જ તે કાંઈક આની અંદર થશે કે જેમ F નું અંતર વધતું જશે એમ જે છે એ શું થતી જશે કે એની સ્થાયીતા કેવી થતી જશે? ન્યૂનતમ જે છે એ થતી જશે. એટલે કે સ્થિરતાનો ક્રમ જે છે આવી રીતનો થશે કે 1, 2 અને 3, 1, 2 અને 3 આવી રીતે
ક્રમ થશે. એવી જ રીતે તમે અન્ય એક ઉદાહરણ લઈને જે છે જોઈ શકો તો તમને ખબર પડે કે CH2 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 ને એવી રીતે CH2 CH2 OH અહીંયા ઋણ વીજભાર ને અહીંયા ઋણ વીજભાર. એવી રીતે અહીંયા CH2 CH2 ને અહીંયા NH2. બરાબર. જેમ ન્યૂનતમ વીજભાર હોય, બરાબર, ન્યૂનતમ વીજભાર હશે એમ ઈ કેવો હશે, મહત્તમ જે છે એટલે F ની જે છે માઇનસ I અસર મહત્તમ હોય. તો એને કારણે જો તમારે એની સ્થિરતાનો ક્રમ ગોઠવવાનો છે, હવે એ સ્થિરતાનો ક્રમ તો તમે તમારી જાતે તે જે છે ગોઠવી શકો. જો આને હું થોડુંક આ બાજુ લખું કે CH2 અને શું થઈ જશે માઇનસ. તો હવે અહીંયા તમારે જોવાનું છે, ઉપરનું એક ઉદાહરણ મેં તમારે સમજાયું, એ જ ઉદાહરણ ઉપરથી તમારે આ 1, 2 અને 3 ની સ્થિરતા જે છે એ નક્કી કરવાની છે. તો આજે જે આપણે વાત કરી, બરોબર, એમાં મુખ્યત્વે આપણે શું જોયું હતું કે જે આ કાર્બનિક સંયોજન છે એની ક્રિયાવિધિ કઈ રીતે થાય છે, પછી એમાં અલગ અલગ હુમલો કરનાર પ્રક્રિયા, પછી બંધ વિભાજન, ઇલેક્ટ્રોનની અસર અને